તો નમસ્કાર મિત્રો તમે જાણો છો કાલે વિક્રમભાઈ ઠાકોરના મમ્મીનું અવસાન થયું છે। ત્યારે મિત્રો આના લઈ મમતાબેન સોની ત્યાં નથી આવે એવું કારણ ઊભું થઈ રહ્યું છે। દરેક કલાકારો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા, પણ એવું જોવા મળી રહ્યું છે કે મમતાબેન સોની ત્યાં કેમ ના આવ્યા। અને ઘણાની કોમેન્ટ પણ એવી હતી કે શું મમતાબેન સોની વિક્રમ ઠાકોરે મમતાબેન સોનીનું આટલું નામ બનાવ્યું છતાં પણ મમતાબેન સોની વિક્રમ ઠાકોરના મમ્મીને શ્રદ્ધાંજલિ આપવા કેમ ના આવ્યા। તો મિત્રો આ વિડીયોની અંદર બધું જ બતાવીશું। વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો મોટી વાત તો એ છે કે મમતાબેન સોની અમેરિકા છે, અમેરિકાથી ત્યાં આવી નથી શક્યા। અને મિત્રો વિક્રમભાઈને ફોનમાં બોલી દીધું છે કે વિક્રમભાઈ હું નહીં આવી શકું। અને મમતાબેન સોનીએ વિક્રમભાઈ ઠાકોરને કોલ કર્યા પછી વિક્રમભાઈ પણ એવું બોલ્યા છે કે ના, મમતાબેન સોની અમેરિકા છે, નહીંતર મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપવા આવોત અને 4 દિવસ પછી મમતાબેન સોની વિક્રમ ઠાકોરના ઘરે જોવા મળશે, એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। તો મિત્રો કોઈએ કોમેન્ટ કરવાની જરૂર નથી, મમતાબેન સોની આવશે વિક્રમ ઠાકોરના ઘરે અને એમના મમ્મીને શ્રદ્ધાંજલિ પણ આપશે। તો મિત્રો આ હતા મમતાબેન સોની અને વિક્રમ ઠાકોરના સમાચાર।